આજરોજ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ યોજાવા જઈ રહી છે, જેને લઈને ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પરંતુ બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે મેચમાં વરસાદ વિઘ્ન બની શકે છે। આ સાથે જ આવનારા દિવસોમાં ગુજરાતમાં ક્યારે ધોધમાર વરસાદ પડી શકે છે તેને લઈને પણ તેમણે આગાહી કરી છે। શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ, આવો સાંભળીએ। બંગાળ ઉપસાગરની સ્થિતિ 11 તારીખની આસપાસ જે દક્ષિણ ચીનના જે વાવાઝોડા કેટલાક અવશેષોના કારણે બંગાળ ઉપસાગર સક્રિય થઈ શકે અને આ સિસ્ટમ લગભગ દેશના અંદરના ભાગમાં આવી શકે, અરબ સાગરનો ભેજ પણ આવી શકે। એટલે 6મી કે 7મી તારીખ પછી ચોમાસામાં ત્યાં સુધી બ્રેક રહેવાની શક્યતા ગણી શકાય અને ધીરે ધીરે 8થી 12માં મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે। 16 કે 17માં ગુજરાતના ભાગમાં, દક્ષિણ ગુજરાતના ભાગમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને આ અરસામાં 20 ડિસેમ્બર આવવાની શક્યતા રહેતા લગભગ સાયક્લોનની સર્ક્યુલેશન બની શકે। જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થઈ શકવાની શક્યતા રહી શકે। પરંતુ દાહોદ પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થઈ શકવાની શક્યતા રહે છે। બોરડેલીના ભાગોમાં, વડોદરાના ભાગમાં ભારે વરસાદ થઈ શકવાની શક્યતા રહે છે। એટલે 13મી જૂન પછી, તેથી 18 જૂન પછી રાજ્યના પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા ગણી શકાય। લગભગ આજે કંઈ સિસ્ટમમાં શક્યતા વધારે બની રહી છે। એટલે લગભગ સાંજના સમયે અથવા તો સાંજે વાદળો ચડી આવે અને રાતના સમયમાં વરસાદ વિલંબ બની શકવાની શક્યતા નકારી શકાય તેમ નથી। તો જો તમે ક્રિકેટ રસિક છો અને આજે મેચ જોવા જઈ રહ્યા છો તો છત્રી સાથે લઈને જજો, કારણ કે જેમ આગાહી કરવામાં આવી છે તે મુજબ વરસાદ છે એ વિઘ્ન કદાચ બની શકે છે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।